નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધાતા। સૌથી પહેલા વાત કરીએ ઠાકોર સેનાએ જ્યાં અલ્પેશ ઠાકોરને 24 કલાકનું અલ્ટિમેટમ ભલે આપ્યું હોય, પણ અલ્પેશ પોતે થોડા ઘણા અંશે નારાજ છે। તેના સંકેત તેમણે 15 દિવસ પહેલા એટલે કે 27મી માર્ચે જ આપી દીધા હતા। ન્યૂઝ 18 ગુજરાતી પર બોલતા અલ્પેશ ઠાકોરે એ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો કે જો તેમને બદનામ કરવાની કોશિશ કરવામાં આવશે તો જરૂર પડે એ તમામ લોકોના નામ લઈશ અને તમામને ખુલ્લા પાડીશ। એટલું જ નહીં, અલ્પેશે સમાજની વાતને આગળ ધરતા એ વાત પણ કહી હતી કે જો સમાજનું સ્વમાન નહીં જળવાય તો ચૂપ નહીં બેસવું। સત્તા લાલસા હોત તો અલ્પેશ ઠાકોર અહીંના બેઠો હોત। અમે તો સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો છે, એક વિચારધારાનો રસ્તો પસંદ કર્યો છે। જરૂર પડશે એવા નામ પણ જાહેર કરીશું। જ્યારે મને એવું લાગશે કે મારું સ્વાભિમાન અને સન્માન મારા લોકોનું નથી જળવાતું અને એ બધાની સાથે ચેડા થઈ રહ્યા છે, ત્યારે અલ્પેશ ઠાકોર ચૂપ નહીં બેસી શકે। તો અલ્પેશની નારાજગી મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે એવા દાવો કર્યો છે કે ચર્ચા ચાલી રહી છે અને એ બધું બરાબર થઈ જશે। તો દાવો કરવામાં આવ્યો છે, રાજીવ સાતવે કહ્યું છે કે મામલાને ઠીક કરી દેવામાં આવશે। તો અલ્પેશની નારાજગી મામલે પ્રતિક્રિયા આપી છે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે અને તેમણે દાવો કર્યો છે કે અલ્પેશ સાથે ચર્ચા ચાલી રહી છે અને બધું જ બરાબર થઈ જશે। अल्पेश का मामला है, आप क्या बताएंगे? इसमें चर्चा हो रही है और ये मामला हम सुलझा देंगे। परिवार का मामला है। अल्पेश का मामला है, आप क्या बताएंगे? इसमें चर्चा हो रही है और ये मामला हम सुलझा देंगे। परिवार का मामला है। तो વધુ માહિતી આપશે સંવાદદાતા પ્રણવ। ખાસ કરીને જ્યાં અલ્પેશ ઠાકોર નારાજ છે, પક્ષનો સાથ છોડી શકે છે, ત્યાં બીજી તરફ રાજીવ સાતવે પણ જે પ્રતિક્રિયા આપી છે કે પરિવારનો મામલો છે ને શાંત થઈ જશે। શું લાગી રહ્યું છે કે હવે શું જોવા મળી શકે છે? શું નવા જૂની કોંગ્રેસ તરફથી કોઈ વિધાતા ચોક્કસ પહેલા તો એ સમજવાની વાત છે કે જે રીતે અલ્પેશ ઠાકોરનું નામ આવી રહ્યું છે, અલ્પેશ ઠાકોર રાજીનામું આપશે તે પ્રકારનો મેસેજ આપવામાં આવ્યો છે। આ મેસેજ કોને આપ્યો છે એ પ્લીઝ સ્પષ્ટતા કરવાની જરૂર છે। આ મેસેજ કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના અગ્રણી એવા ધવલસિંહ ઝાલાએ આ મેસેજ મૂક્યો હતો કે અલ્પેશ ઠાકોર પોતાના સમર્થકો સાથે જે 24 કલાકની અંદર એક નિર્ણય લેશે તે કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપશે। હાલ અલ્પેશ ઠાકોરે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા ફોનિક કે આડકતરી રીતે કોઈપણ પ્રકારની કરી નથી, કોઈ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તેઓ સ્પષ્ટતા નથી કરી। ત્યારે હવે જોવાનું રહે છે કે શું થાય છે। ફરી એક વાત એવી આવી છે કે અલ્પેશ ઠાકોરનું નિવાસસ્થાને ન્યૂઝ 18ની ટીમ પહોંચી હતી ત્યારે તેનું ઘર નિવાસસ્થાન હતી, તેમાં તાળું માર્યું હતું। કહેવાય રહ્યું હતું કે અલ્પેશ ઠાકોર બહાર ગામ છે, તેઓ સાંજે 7 કલાકે પત્રકાર પરિષદ કરશે અને પોતાની તમામ વાતો તે મૂકશે। આ બીજી વાત આવી રહી છે। ત્રીજી વાત એ આવી રહી છે કે જ્યારે પ્રદેશના પ્રભારી જે છે રાજીવ સાતવ ન્યૂઝ 18 સાથે વાતચીત કરશે ત્યારે તેઓ કહે છે કે આ ઘરનો મામલો છે તે સોર્ટ આઉટ થઈ જશે। ચોથી વાત એ આવી રહી છે કે જ્યારે ન્યૂઝ 18ના સ્ટુડિયોમાં જ ખુદ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે કેટલાક એવા કોંગ્રેસના નેતાઓ છે જે મને નુકસાન કરી રહ્યા છે, તેનો હું બદલો લઈશ અને તેની સાથે તેના નામ છે તે હું ઉઘાડા પાડીશ। ત્યારે જોવાનું રહે છે કે આજે જે પત્રકાર પરિષદ થવાની છે તેમાં અલ્પેશ ઠાકોર રાજીનામું આપે છે, રાજીનામું આપ્યા બાદ શું તે કયા નેતાઓ પર આંગળી ચીંધી રહ્યા છે, એ કયા નેતા હશે કોંગ્રેસ પાર્ટીના, તે કોંગ્રેસના નેતા સામે તેઓ પ્રશ્નાર્થ ઉભો કરશે। આ તમામ સવાલો અહીં ઉભા થઈ રહ્યા છે, પરંતુ સવાલની સ્પષ્ટતા ત્યારે જ થશે કે અલ્પેશ ઠાકોર ખુદ મીડિયા સમક્ષ આવશે, મીડિયા સમક્ષ પોતાની વાત મૂકશે। આની પહેલા ભૂતકાળમાં આપ જોયું હશે તો જે રીતે વાત થઈ રહી હતી તે ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે, તેઓને ત્યાં મિનિસ્ટરી મળી રહી છે, એક આખો માહોલ બનાવવામાં આવ્યો હતો। ત્યારે આખરી ઘડીએ તેઓ કહ્યું હતું કે હું હવે કોંગ્રેસ પાર્ટીમાં જ રહીશ, ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાઉં, કોંગ્રેસ પાર્ટીના જ કાર્યકર્તા તરીકે હું કામ કરીશ, મને જે પણ જવાબદારી પાર્ટી આપશે તે હું નિભાવીશ। બીજી વાત એ પણ બહાર આવી હતી કે તેઓ પાટણની લોકસભા બેઠક માટે પોતે દાવેદારી કરી હતી, પરંતુ તેઓ આખરી ઘડીએ પત્રકાર પરિષદ કહીને કહ્યું હતું કે હું અથવા મારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ પાટણની લોકસભા ચૂંટણી નહીં લડે અને જે પણ ચૂંટણી લડશે તેને મદદ કરશું। પરંતુ એ પણ જોવામાં આવ્યું હતું ભૂતકાળની અંદર જેટલી પણ લોકસભાને લઈને રિલેટેડ સભાઓ થઈ છે ઉત્તર ગુજરાતમાં, પાટણની હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય કે ગાંધીનગર છે, આ તમામ બેઠકોની અંદર ઠાકોર સમાજનું સારું એવું પ્રભુત્વ છે, પરંતુ એક પણ સભાની અંદર અલ્પેશ ઠાકોર હાજર રહ્યા નથી। તેને સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તે અલ્પેશ ઠાકોર
હાલમાં મહત્વના સમાચાર અલ્પેશ મામલે રોયલ ક્ષત્રિય સેનાના પ્રમુખનું નિવેદન સામે આવી રહ્યું છે. અલ્પેશ સમાજ સાથે રાજનીતિ કરે છે કહેવું છે રમેશજી ઠાકોરનું. ઠાકોર સમાજ અલ્પેશથી નારાજ છે તેમ પણ રમેશજી ઠાકોર જણાવી રહ્યા છે. તો એક તરફ જ્યાં કોંગ્રેસનો સાથ છોડી શકે છે, જે ખાસ કરી રાજીનામું આપવાની વાત છે અલ્પેશની, ત્યાં બીજી તરફ હવે આ મામલે રોયલ ક્ષત્રિય સેનાના પ્રમુખે નિવેદન આપ્યું છે અને તેમનું કહેવું છે કે અલ્પેશ સમાજ સાથે રાજનીતિ કરી રહ્યા છે. તો રમેશજી ઠાકોરે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. તો આ સાથે સાથે તેમણે કહ્યું છે કે સમાજ જે છે ઠાકોર સમાજ તે અલ્પેશથી નારાજ છે અને અલ્પેશ બીજી તરફ સમાજ સાથે રાજનીતિ કરી રહ્યા છે. ક્ષત્રિય ઠાકોર સેનાની ગઈકાલે કોર કમિટી મળેલી અને કોર કમિટીની અંદર નિર્ણય લેવામાં આવેલો કે અલ્પેશ ઠાકોર આગામી 24 કલાકની અંદર કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપશે. ત્યારે ક્ષત્રિય ઠાકોર સેનાની અંદરથી જ અલગ થઈ અને રોયલ ઠાકોર સેના બનાવનાર આપણી સાથે તમામ જે સભ્યો છે તે છે. રમેશભાઈ છે તેમના પ્રમુખ છે, તેમની સાથે જ આપણે વાત કરીએ. રમેશભાઈ, જે રીતે ગઈકાલે આ ઠાકોર સેનાની કોર કમિટી મળેલી અને અલ્પેશ ઠાકોર હવે કોંગ્રેસની અંદરથી રાજીનામું આપશે, લાગે છે કે આ રાજકીય મહત્વાકાંક્ષા એમની છે, મંત્રી બનવાની જે મહત્વાકાંક્ષા છે એ જ કારણોસર આ પ્રકારના જે વાતો છે તે સામે આવે છે અને વારંવાર ભાજપમાં જોડાય એવી વાતો આવે છે? મીડિયાવાળા મિત્રો આવે છે, સવાલ પૂછે એટલે જવાબ આપવો પડે છે. બાકી અમે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના સિવાય બીજું કોઈ વિચારતા જ નથી અને સમાજનું હિત કેવી રીતે કરવું રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી આ બધા પ્રયત્નો અમે કરવા જ ઈચ્છી રહ્યા છીએ. બાકી અમે બીજી કોઈ વાતમાં પડવા માંગતા નહીં. પણ આપ આવ્યા છો તો જવાબ આપું છું કે કાલે એમની એવું કહેતા હતા કે મારી કોર કમિટી નિર્ણય લીધો. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં મને એવી એટલી ખબર પડે છે કે અલ્પેશ ઠાકોરના કહેવા સિવાય કોઈની તાકાત નથી કે એમનો એક પણ હોદ્દેદાર એક પણ નિર્ણય લઈ શકે, એક પણ અવાજ કરી શકે. આટલી મને ખબર છે. જે તે કાલે એમની કારોબારી બોલાવી હતી. કારોબારીમાં નહીં પણ કોરીબારી હતી એમ કે એની અંદર કોઈ હોદ્દેદારો લગભગ હતા જ નહીં, આમ લોકો હતા. અને વારંવાર એક સમાજના આગેવાન થઈ અને આ સમાજનું એક ચીરહરણ કરી રહ્યા છે આ લોકો. એ પોતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને એમની સાથે જે કંઈ થોડા ઘણા જોડાયેલા છે લોકો તમામ સમાજનું ચીરહરણ કરી રહ્યા છે અને સમાજની આબરૂ ઉછાળી રહ્યા છે. સમાજને જે 2017 પહેલાં જે ઇજ્જત માન સન્માન મળ્યું હતું આ લોકોના સ્ટન્ટથી ઠાકોર સમાજની આબરૂ ઘટી રહી છે. એટલે હું તો સમાજને કહેવા માગું છું કે વારંવાર આ લોકો ધમકીઓ આપતા હોય છે કે આમ કરી નાખશું, તેમ કરી નાખશું. તમને માન સન્માન કેમ નથી આપતું? તમે સન્માનિક રહો, તમને કોણ માન સન્માન ના આપે? પણ તમારા કામ જ એવા છે. 2017ની અંદર જે કોંગ્રેસ પાર્ટીની અંદર નિર્ણય લેવામાં આવ્યો એમાં શું કમિટમેન્ટ કર્યું આજની તારીખ સુધી અમારા તમામ હોદ્દેદારો પ્રદેશના, જિલ્લાના, તાલુકાના કે સમાજને કોઈને પૂછવામાં નથી આવ્યું. તો જે તે વખતે અમે એમને પ્રશ્ન કરેલા કે ભાઈ તમે અમને જે કંઈ હોય તે અમને જણાવો, અમે પણ એક જવાબદાર વ્યક્તિ છીએ, અમારા સમાજને જવાબ દેવાનો છે. 50 વાર સવાલ કરવા છતાં એમને જવાબ નહોતો આવ્યો તો અમને પણ દુઃખ થાય. તો આજે કોંગ્રેસ પાર્ટીમાં એ જોડાયા છે તો કોઈને પૂછી નથી જોડાયા. ભલે પૂછ્યું પણ શું તો જ્ઞાનીબેન ખુદ જોડાઈ ગયા છે હાલમાં ફોન લાઈન પર. જ્ઞાનીબેન ઠાકોર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ સીધી વાત કરી. જ્ઞાનીબેન, જે પ્રકારનો માહોલ ઉભો થઈ રહ્યો છે, અલ્પેશ નારાજ થયા છે, સાથે સાથે સમાજ તરફથી પણ જે કહેવામાં આવી રહ્યું છે કે એક તરફ રાજનીતિ કરી રહ્યા છે અલ્પેશ અને બીજી તરફ જ્યાં કોંગ્રેસનું રાજીનામું આપવાની વાત છે, આપની તરફથી સ્પષ્ટતા જાણવા માંગીશું, ખુલાસો જાણવા માંગીશું કે શું ખરેખર આ નારાજગી છે અને તમે પણ નારાજ છો પક્ષથી? અલ્પેશભાઈની શું નારાજગી છે એ કઈ વાતથી વાકેફ નથી એટલે એના માટે કોમેન્ટ કરવી મારા માટે વ્યાજબી નથી. વાત રહી મારી, તો મારી કોઈ પણ નારાજગી નથી. મારી ક્ષમતા હતી એના કરતા અનેક ગણું કોંગ્રેસે મને આપ્યું છે. હાલ ધારાસભ્ય છું, 22 વર્ષથી કોંગ્રેસમાં છું, હતી છું ને રહીશ. અને અલ્પેશભાઈની કોઈ નાના મોટી કઈ એમની માગણી હોય, એમની નારાજગી હોય તો એનું સોલ્યુશન કરવાના પાવર એ મારા કોંગ્રેસના મોવડી મંડળને છે. અને છેલ્લા 6-8 મહિનાથી બદનામ કરવા માટે એમના વિરોધીઓ આ વાતો ચલાવે છે. અલ્પેશભાઈ અમારો યુવા નેતા છે, ઠાકોર સમાજનું નેતૃત્વ કરે છે, સમાજને એમના ઉપર ખૂબ આશા અને અપેક્ષા છે. એટલે જે કરશે એ સમાજના હિતમાં પોતાને શોભે એવું અને કોંગ્રેસ પાર્ટીના હિતમાં કરશે એવી મને 100% એમના ઉપર ભરોસો છે અને મીડિયાના માધ્યમથી એમને હું વિનંતી કરું છું. બિલકુલ જ્ઞાનીબેન, પરંતુ જે અટકળો ચાલી રહી છે, અટકળોમાં આપનું પણ નામ એવું સામે આવ્યું હતું કે અલ્પેશની સાથે સાથે આપ પણ નારાજ છો અને આપ પણ પક્ષ છોડી શકો છો. છેલ્લા 6-8 મહિનાથી મારે અલ્પેશભાઈ જોડે કોઈ રાજકીય ક્યારે ચર્ચા થઈ નથી.
સમાજના કામમાં શિક્ષણનું હોય, સમૂહનગરનું હોય કે રોજગારીનું હોય, તો જ્યાં એમના તરફથી આમંત્રણ મળે મારા વિસ્તારમાં એ આવે ત્યારે મારી હાજરી હોય છે અને એમાં મદદરૂપ થવા માટેના મારા પ્રયત્નો હોય છે. બાકી છેલ્લા 6-8 મહિનાથી મારે ને અલ્પેશભાઈને કોઈ રાજકીય વાત થઈ નથી. બિલકુલથી, પરંતુ આપની વાત કરી રહી છું કે આપનું પણ એવી નામ હતી, એવી અટકળો હતી કે આપ પક્ષ છોડી શકો છો, તેને લઈને આપ શું કહેશો? અરે પણ નહીં, ના ભૂતો ના ભવિષ્ય. જી, અને સાથે જો વાત કરવામાં આવે, રોયલ ક્ષત્રિય સેનાના પ્રમુખે પણ નિવેદન આપ્યું છે, ખાસ કરીને અલ્પેશ મામલે. એમનું કહેવું છે કે સમાજના નામે રાજનીતિ થઈ રહી છે. શું ખરેખર એવું થઈ રહ્યું છે? કોણે જે સ્ટેટમેન્ટ આપ્યું હોય એ એકાબીજા જેના માટે આપ્યું હોય એમનો વિષય છે. આ મારો કોઈ વિષય નથી ને એમના માટે મારે કોમેન્ટ કરવી વગર વિગતે એ વ્યાજબી નથી. બિલકુલ જ્ઞાનીબેન, આ સાથે જો વાત કરવામાં આવે આગળની આપની રણનીતિ શું રહેશે? કારણ કે ખાસ કરીને આપ જણાવી રહ્યા છો કે ના ભૂતોનો ભવિષ્ય આપ પક્ષની સાથે જ ઉભા રહેવાના છો. હા, કોંગ્રેસ પાર્ટી સાથે છું, હતી ને રહીશ. અને કોંગ્રેસ પાર્ટીનો જે ઉમેદવારો જે વિસ્તારની અંદર મૂક્યા છે એમાં જ્યાં જ્યાં પણ મને બોલાવશે તો મત માટે પણ એમની જીતાડવા માટેની અપીલ કરીશ. બિલકુલ જ્ઞાનીબેન, પરંતુ આપના તરફથી કોઈ રજૂઆત કરી સમાજ માટે જે આપ પક્ષની સામે કરી રહ્યા હો? જે ઠાકોર સમાજની રજૂઆત અમારા પક્ષ પાસે કરવાની હોય, ગુજરાતની અંદર 26માંથી 5 ટિકિટો ઠાકોર સમાજને પાર્લામેન્ટની આપી હોય, બીજો વિવિધ સંગઠનોમાં સ્થાન આપ્યું હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, કોંગ્રેસનું નેતૃત્વ એ ઠાકોર સમાજનો યુવા નેતા અમિતભાઈ કરતા હોય, ત્યારે કોંગ્રેસને પાર્ટીમાં ઠાકોર સમાજને મોહાળમાં મા પીરનાર હોય ત્યારે એની કોઈ નારાજગી મને દેખાતી નથી. બિલકુલ જ્ઞાનીબેન, પરંતુ સાથે સાથે અલ્પેશના સમર્થકો તેમજ ઠાકોર સેનાના કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે સમાજને સ્થાન આપવામાં નથી આવી રહ્યું, મહત્વ આપવામાં નથી આવી રહ્યું. અને કદાચ ક્યાંક નાના મોટી ઉણપ રહી ગઈ હોય તો મોવડી મંડળ સાથે બેસીને એનું જે કઈ ડિમાન્ડ હશે અને જે કોંગ્રેસ પાર્ટી પાસે હશે એના માટે કરીને જે કઈ ઘટતું કરવાનું થશે એ મારું મોવડી મંડળ અને અલ્પેશભાઈ સાથે બેસીને એનું નિરાકરણ કરશે. બિલકુલ, એટલે આપ પણ અલ્પેશ સાથે વાતચીત કરશો આ મામલે? અલ્પેશભાઈ મને પૂછશે, મારી પાસે જવાબ માંગશે તો જે મારી કોટા સૂચકે જે મારા મગજમાં કે જે આવનાર ભવિષ્ય માટે ઠાકોર સમાજ માટે છે એ મારા વિસ્તારની વાત પૂછશે તો હું 100% એમના ધ્યાનમાં મૂકીશ. જી જ્ઞાનીબેન, આભાર અમારી સાથે જોડાયા તે બદલ. તો જ્ઞાનીબેનનું કહેવું છે કે જે અટકળો લગાવવામાં આવી રહી છે તે તદ્દન ખોટી છે. તેમણે પોતાની વાત કરી અલ્પેશ ઠાકોર વિશે, તેમણે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. તેમનું કહેવું છે કે જ્યાં સુધી મને પૂરી બાબત ન સમજાય ત્યાં સુધી હું કોઈ પણ પ્રતિક્રિયા ન આપી શકું, પરંતુ જ્યાં સુધી મારી વાત રહી ત્યાં સુધી તેમનું કહેવું છે કે તેઓ પક્ષ સાથે કોઈ જ ગદ્દારી નથી કરવાના અને તેઓ પક્ષમાં જ રહેવાના છે.